ખુશીથી તમારી હોસ્પિટલના પગથિયા ચડતો નથી, બધા તકલીફમાં જ આવ્યા છે. બહુ વખત આપણને એવું લાગે ગીવ અપ કરી દો કે બસ થઈ ગયું, હવે આનાથી વધારે નહીં થઈ શકે. અહીંયા અમારી એવરેજ ઓપીડી 100 થી 120 પેશન્ટની હોય છે. પણ આ તો બહુ મોટો ચેલેન્જ હતો. જેમ રિસન્ટ ચેલેન્જ કરું કે એવરી ડે એવું લાગે કે ભાઈ નહીં થાય મારાથી. મને ડગલે ને પગલે અનુભવ થાય છે કે ભગવાન અથવા પપ્પા મારી જોડે જ છે એમ. હવે આ જે સંપૂર્ણ તમારી સફળતા છે એના વચ્ચે ક્યારેય એવું થયું કે એમ થયું હવે હારી જઈશ, હવે ભેગું નહીં થાય? એવું તો ડગલે ને પગલે રોજ જ થતું હોય છે કે હવે ભેગું ના થાય. જે તમે કીધું ને કે હવે જેમ તમને કહું કે હું 2006 થી 2026 માં આપણે આવ્યા, 20 વર્ષની જર્ની. સો मतलब धूप और छाव तो जीवन का पार्टी है. અને એ વસ્તુ છે જ કે તમને એવું બહુ વખત લાગતું હોય. અને જેમ મેં તમને કીધું મારી આ 3 ડિગ્રી છે, 3 ડિગ્રીઝની એન્ટ્રન્સ હોય, એની પછી 3ની એક્ઝિટ એક્ઝામ હોય. એટલે આ બધા માટે પ્રિપેર કરવું બધું બહુ કોમ્પિટિટિવ છે. બધામાંથી તમારે ફર્સ્ટ ટ્રાયમાં પાસ થઈને નીકળવું, એમાં બી સરસ પરફોર્મન્સ કરવું, એ બધી મતલબ બહુ વખત આપણને એવું લાગે ગીવ અપ કરી દો કે બસ થઈ ગયું, હવે આનાથી વધારે નહીં થઈ શકે. ઇનફેક્ટ જો તમને રિસન્ટ ચેલેન્જ કહું તો હું જ્યારે વડોદરાથી જુનાગઢ શિફ્ટ થઈ તો વડોદરામાં હું એવરી ડેના ખાલી 20 પેશન્ટ કે એ રીતે જોતી હતી. અહીંયા અમારી એવરેજ ઓપીડી 100 થી 120 પેશન્ટની હોય છે. હવે હું ના પાડું તો પેશન્ટને ધક્કો પડે એમ. અને હું એ જ જોઈ રહી છું કે ઘણા પેશન્ટ બહુ દૂરથી આવતા હોય છે, 3-3.5 કલાકની જર્ની પછી, અને ઘણા દૂરથી આવે તો એ દિવસે આપણે એમને ના જોઈએ તો એ બિચારાને ધક્કો પડે, એમને તકલીફ પડે. અને કોઈ ખુશીથી તમારી હોસ્પિટલના પગથિયા ચડતો નથી, બધા તકલીફમાં જ આવ્યા છે. તો અમારા માટે વેન આઈ કેમ તો બધાથી મોટું પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એ જ હતું કે ભાઈ મારે આટલા જોવા છે અને એમને આપણે ટાઈમસર ફ્રી કરવા છે તાકી એ લોકોને ઘરે ટાઈમસર પહોંચી શકે. મોટાભાગના લોકો બસમાં, ટ્રેનમાં આવતા હોય, તેમને એ પ્રમાણેને વાહન મળી જાય. હવે આપણે જેમ જુનાગઢની વાત કરીએ તો આપણે જેમ ગ્રામ્ય વિસ્તાર તરફ જઈએ તો રાતના દીપડો, સિંહ આવવાની બી તકલીફ હોય કે એ લોકો બહુ મોડા પહોંચે કે એ બધું બી નડતું હોય. અને પછી તો સિઝન તો છે જ કે તડકો, વરસાદ, ઠંડી, એ તો બધું રહેવાનું જ. એટલે એના માટે અમે બધું ટ્રબલ શૂટ કર્યું. શું અત્યારે એવું છે કે હું 3 થી 5 ઓપીડીમાં પેરેલલ જોઉં છું. અને મને આટલી મતલબ એન્ટાયર હોસ્પિટલ ટીમ અમેઝિંગ કે એ લોકો મને સપોર્ટ કરે છે. પણ આ તો બહુ મોટો ચેલેન્જ હતો. જેમ રિસન્ટ ચેલેન્જ કરું કે એવરી ડે એવું લાગે કે ભાઈ નહીં થાય મારાથી. અને બટ પછી જે તમે કીધું કે ભાઈ રીઝન એક સામે છે કે ભાઈ કોઈ માણસ તકલીફમાં આવે છે, કરવાનું તો છે, દેર ઇઝ નો અધર ઓપ્શન, તો આપણે ઊભા થઈને કરીએ છીએ. તો ત્યારે મને એક એવું લાગે છે કે હંમેશા એક શક્તિ રહી છે જે મદદ કરે છે. હવે આપણે ભગવાનનું નામ આપીએ, મને ઘણી વખત એવું લાગે કે પપ્પા હેલ્પ કરે છે એમ, કે મને ઓલવેઝ મતલબ એનો તમે જે એક અલગ પાવરનું નામ આપો, પણ મને ડગલે ને પગલે અનુભવ થાય છે કે ભગવાન અથવા પપ્પા મારી જોડે જ છે એમ. અને હું બધાને એ જ કહેતી હોઉં છું કે તમે તમારી લડાઈ આપો, ઈશ્વર મદદ કરે છે. આપણે દુઃખ જોયું છે એટલે એવું છે કે આપણે બીજાનું દુઃખ નથી જોઈ શકતા. સાચી વાત.